નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। આંબલિયાણાના દલિત યુવકને જીવતો સળગાવનારને આજીવન કેદ। ગીર સોમનાથના આંબલિયારીના દલિત યુવક ભરત ગોહિલને જીવતો સળગાવી દેવાના કેસમાં આરોપી દેવાયત જોટવાને વેરાવળ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। જ્યારે કાયદાનું કામ કરે છે ત્યારે ભલભરા દાદાઓની દાદાગીરી અને ગુંડાગીરી સોંસરી નીકળી જતી હોય છે। ડૉક્ટર આંબેડકરે સાચું જ કહ્યું હતું કે કાયદો અને બંધારણ કાગળ પર ગમે તેટલું મજબૂત હોય, તેનું પાલન કરનારા લોકો જ્યાં સુધી તેનો યોગ્ય અમલ નહીં કરે ત્યાં સુધી તેની ધારી અસર કદી નહીં થાય। એટ્રોસિટીના કેસોમાં આરોપીઓ દ્વારા દલિતો પર જઘન્ય અત્યાચારો કરવામાં આવતા હોય છે અને છતાં અનેક કેસોમાં તેઓ નિર્દોષ છૂટી જતા હોય છે। પણ જ્યારે કાયદો તેની રીતે સાચી દિશામાં કામ કરે ત્યારે પીડિતોને જે ન્યાય મળતો હોય છે તે ખરા અર્થમાં તેમને ન્યાય મળ્યાનો અનુભવ કરાવે છે। કંઈક આવો જ ન્યાયનો અનુભવ હાલ વર્ષ 2018માં સવર્ણ ગુંડાઓના અત્યાચારનો ભોગ બનેલા ગીર સોમનાથ જિલ્લાના આંબલિયાળા ગામના યુવક ભરત ગોહિલના પરિવારનો અનુભવ હોય છે। અનુસૂચિત જાતિના નિર્દોષ યુવાન ભરત ગોહિલને જીવતો સળગાવી દેવાના કેસમાં આરોપી દેવાયત જોટવાને વેરાવળની સેશન કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। વેરાવળ સેશન કોર્ટનો મજબૂત ચુકાદો। વેરાવળ સેશન કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપતા આરોપી દેવાયત જોટવાને આઈપીસીની કલમ 302 અને 435 હેઠળ દોષી ઠેરવી કલમ 302 હેઠળ આજીવન સખ્ત કેદ અને કલમ 435 હેઠળ 7 વર્ષની સખ્ત કેદની સજા તથા ₹25,000 દંડ ફટકાર્યો છે। જો આરોપી દંડની રકમ નિયત સમય મર્યાદામાં ન ભરે તો વધુ 15 દિવસની સાદી કેદની સજા ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 235(2) મુજબ ફરમાવવામાં આવી છે। કોર્ટે આરોપીને બંને સજા એકસાથે ભોગવવા હુકમ કર્યો છે। ગીર સોમનાથ જિલ્લાના આંબલિયાળા ગામના દલિત યુવક ભરત ગોહિલે મનોજ પ્રેમજીભાઈ નામના શખ્સ પાસેથી ₹3.30 લાખમાં કાર ખરીદી હતી, જેના બાકી નીકળતા ₹50,000 તારીખ 5/5/2018ના રોજ આપવાનું નક્કી થયું હતું, પરંતુ આરોપી તે પહેલાં જ તેની ઉઘરાણી કરવા લાગ્યો હતો। તે પછી તેણે તેના બનેવી ભગવાન ભીમજી વાઘેલા અને જયેશ ભેડા મારફત ટેલિફોન પર ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કાર સળગાવી દેવાની ધમકી આપી હતી, જેને લઈને મૃતક ભરત ગોહિલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી હતી, જેની દાદ રાખીને આરોપીઓ ભરત ગોહિલને મારી નાખવાનો મોકો શોધતા ફરતા હતા। તારીખ 23 ફેબ્રુઆરી 2018ના રોજ રાત્રે ભરત ગોહિલ પોતાની કાર લઈને વેરાવળથી તાંતીવેલા ગામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આહિર સમાજની વંડી પાસે 2 લોકોએ તેમની કાર ઊભી રખાવી હતી। ભરતભાઈને એમ હતું કે તેમને લિફ્ટ જોઈતી હશે, આથી તેમણે કાર ઊભી રાખી હતી, પણ એ પછી બંને આરોપીઓએ તેમને પૂછ્યું હતું કે તું દેવાયત જોટવાને ઓળખે છે? તે મારો ભાઈ થાય છે, એમ કહીને બંને આરોપીઓએ ભરતભાઈના કાંઠલો પકડીને કારમાંથી બહાર ખેંચી કાઢ્યા હતા અને તેમને દેવાયત જોટવા વિરુદ્ધ કેમ અરજી કરી છે? આજે તો તને પતાવી દેવાનો છે, કઈ જાતિ સૂચક ગાળો ભાંડી ઝપાઝપી કરી મારવા લાગ્યા હતા। આરોપીઓએ ભરતભાઈના ખીચામાંથી ₹500 કાઢી લીધા હતા અને ઝપાઝપીમાં તેમનો ફોન પણ પડી ગયો હતો। એ દરમિયાન એક શખ્સ દૂર ઊભો હતો અને તેના હાથમાં જ્વલનશીલ પરવાહી ભરેલું કેન હતું, જે તેણે ભરતભાઈની કાર પર છાંટીને આગ છાપી દીધી હતી। એ પછી આરોપીઓએ ભરતભાઈને છોડી મૂકતા તેઓ જીવ બચાવવા વેરાવળ તરફ ભાગ્યા હતા। એ દરમિયાન આરોપીઓએ સળગતો કાકડો ભરતભાઈ પર ફેંકતા તેઓ પણ સળગવા લાગ્યા હતા। આગમાં તેઓ ગંભીર રીતે દાઝી જતા વેરાવળ, જૂનાગઢ અને પછી રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું। જોકે તેમણે પોલીસને તેમનું નિવેદન નોંધાવી દીધું હતું અને તેના આધારે આરોપીને સખ્ત કેદની સજા કરવામાં આવી હતી। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।